ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાઓ અને ધન વાસ્તવિક સંખ્યાના કેટલાક નિત્ય સમૂહ જોયા હતા. હવે આ વિડીયોમાં આપણે ઉદાહરણ 12થી શરૂઆત કરીએ. તો અહીં સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે, માત્ર તે જ કહેવાનું છે. તો પ્રથમ સંખ્યા ઉદાહરણ 12માં 7√5. મિત્રો, અહીં 5નું વર્ગમૂળ નીકળતું નથી, તેથી અસમય સંખ્યા આવશે. 7ના છેદમાં √5, તો છેદમાં અહીં 5નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે અસમય સંખ્યા આવશે. √2 + 21, તો 2નું વર્ગમૂળ નીકળતું ન હોવાથી અસમય સંખ્યા આવશે. π - 2, તો π એક અસમય સંખ્યા છે, તેથી અસમય સંખ્યા થશે. પરંતુ મિત્રો, પાઈની કિંમત આપણે દાખલામાં 22/7 લઈએ છીએ, તો તમને એમ પૂછે કે 22/7 કેવી સંખ્યા છે, તો સમય સંખ્યા આવશે. જ્યારે પાઈ કેવી સંખ્યા આવશે? અસમય સંખ્યા આવશે. કેમ કે ગાણિતિક સંજ્ઞા એટલે કે પાઈ એ અસમય સંખ્યામાં જાય, અને 22/7 એટલે કે અંશ અને છેદ સ્વરૂપે સંખ્યા રહેલી છે, જે સમય સંખ્યામાં વર્ગીકૃત થશે. ઉદાહરણ 13. √2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો. હવે પહેલાં તો સરવાળો એટલે અનેની જગ્યાએ પ્લસ આવશે, બાકી બે કાઉન્સ એમણો. હવે 2√2 + 5√3 + √2 - 3√3. હવે મિત્રો, વર્ગમૂળની અંદર જે સંખ્યા સરખી હોય તેના સરવાળા બાદબાકી થાય, એટલે કે તે સજાતીય પદ કહેવાય. તો 2√2 અને √2 તેના સરવાળા થશે. આ નિયમ આપણે વાસ્તવિક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયામાં ઉદાહરણમાં જોયો હતો. એક એક ઉદાહરણ આપીને જે તમને નિયમ સમજાવ્યા હતા તેમાં તે મેં સમજાવ્યું. તો અહીં વર્ગમૂળની અંદર એટલે કે ટોપીની અંદર સરખી સંખ્યા હોય તો તે સજાતીય પદ કહેવાય. સજાતીય પદના સરવાળા બાદબાકી શક્ય છે. તો 2√2માં √2 ઉમેરતા 3√2 થશે. અહીં કાંઈ ન હોય તો 1 હોય, તો 2 વાર √2 હોય, એમાં 1 વાર √2 ઉમેરો એટલે 3√2. 5√3માંથી 3√3 બાદ કરો તો 2√3 વધશે. તો 3√2 + 2√3 આનો જવાબ થશે. અહીં તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર અલગ અલગ સંખ્યા છે, તેથી સરવાળો થશે નહીં. ઉદાહરણ 14. 6√5નો 2√5 સાથે ગુણાકાર કરો, અથવા આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો કીધો હોય તો 6√5 × 2√5 સંખ્યાનો ગુણાકાર થાય. 6 × 2 √5 × √5 એટલે √5નો વર્ગ થયો. મેં તમને કીધું હતું કે જ્યારે વર્ગમૂળની અંદર સંખ્યાનો વર્ગ આવે તો સંખ્યા પોતે આવશે. તો સંખ્યા અહીં પોતે 5 જ છે, એટલે 5 આવશે. 12 × 5 = 60. ઉદાહરણ 15. 8√15 અને 2√3 નો ભાગાકાર કરો. તો 8√15 છેદમાં 2√3, તો 15ના અવયવ પાડ્યા √5 અને √3 ઉડી જાય. 2 ચોક 8, તો 4 √, આવશે 5. ઉપરના ઉદાહરણો આપને નીચેની સત્ય હકીકત તરફ દોરી જાય છે. સમય સંખ્યાઓનો અસમય સંખ્યાનો સાથેનો સરવાળો અને તફાવત એટલે કે બાદબાકી અસમય મળે છે. આપણે એક એક ઉદાહરણમાં જે નિયમ જોયા હતા તેના ઉપરથી જ આ 3 પોઈન્ટ લખાવેલા છે. શૂન્યતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા લ્યો, તેનો સાથેનો ગુણાકાર અને ભાગાકાર અસમય સંખ્યા મળે છે. બે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે છે. આ ત્રીજા પોઈન્ટના આપણે બધા જ ઉદાહરણો જોયા હતા. બે સમય સંખ્યા જવાબ મળતા હતા, બે અસમય સંખ્યા જવાબ મળતા હતા. આ 3 પોઈન્ટનો અભ્યાસ આપણે તે ઉદાહરણ પરથી કરવાનો
છે। ઉદાહરણ 16 સાદું રૂપ આપો। પહેલું 5 પ્લસ રૂટ 7 2 પ્લસ રૂટ 5 કાંઈ ન હોય તો મિત્રો અહીં ગુણાકાર હશે, એટલે કે બે કાઉન્સના બે પદ આ બે પદને ગુણશે, તો 5નો 2 સાથે ગુણાકાર કરતા 5 દુ 10 થશે। પછી 5નો રૂટ 5 સાથે ગુણાકાર કરતા 5 રૂટ 5, રૂટ 7નો 2 સાથે ગુણાકાર કરતા 2 રૂટ 7, રૂટ 7નો રૂટ 5 સાથે ગુણાકાર કરતા 7 પંચા 35। અહીં તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર એક પણ સંખ્યા સમાન નથી, તેથી એક પણનો સરવાળો થશે નહીં। અહીં બીજું 5 પ્લસ રૂટ 5 5 માઇનસ રૂટ 5 કાઉન્સના બંને પદ સમાન છે, તેથી અહીં આપણે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તે નિત્યસમનો આપણે ઉપયોગ કરશે। તો પહેલું પદ એટલે કે 5નો વર્ગ 25, બીજું પદ એટલે કે રૂટ 5નો વર્ગ, રૂટ 5નો વર્ગ એટલે કે સંખ્યા પોતે જ આવશે એટલે કે 5 થશે, તો 25 માઇનસ 5 એટલે કે 20। અહીં રૂટ 3 પ્લસ રૂટ 7નો વર્ગ, તો a પ્લસ બી આખા કાઉન્સનો વર્ગ એના જેવો નિત્યસમ ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે રૂટ 3નો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે રૂટ 3 ગુણ્યા રૂટ 7, બીજા પદનો વર્ગ એટલે રૂટ 7નો વર્ગ, તો રૂટ 3નો વર્ગ 3 થશે। અહીં રૂટ 3 ગુણ્યા રૂટ 7 એટલે 2 રૂટ 21 પ્લસ રૂટ 7નો વર્ગ એટલે કે 7। હવે 3 અને 7નો સરવાળો થાય તો 3 ને 7 10, 10 પ્લસ 2 રૂટ 21, રૂટ 11 માઇનસ રૂટ 7, રૂટ 11 પ્લસ રૂટ 7। અહીં કાઉન્સના બંને પદ સમાન છે, તેથી પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તો રૂટ 11નો વર્ગ કરતાં 11 આવે, રૂટ 7નો વર્ગ કરતાં 7 આવશે, 11 માઇનસ 7 એટલે કે 4। સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1 આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। પહેલું 2 માઇનસ રૂટ 5, અહીં રૂટ 5 અસમય સંખ્યા હોવાથી આપેલ સંખ્યા અસમય થશે। હવે અહીં પ્લસ રૂટ 23 ને માઇનસ રૂટ 23 ઉડી જશે, પ્લસ માઇનસ રૂટ 23 ઉડી જાય, તેથી 3 એક જ વધશે, તો 3 અહીં સમય સંખ્યામાં જશે। રૂટ 7 અંશ અને છેદમાં ઉડી જાય તો 2/7 વધે તે સમય સંખ્યા કહેવાશે। છેદમાં રૂટ 2 એટલે કે 2નું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નથી, તેથી અસમય સંખ્યા। અહીં પાઈ અસમય સંખ્યા છે, તો અસમય સંખ્યાને સમય સંખ્યા વડે ગુણાવો તો અસમય જ આવશે, અથવા પાઈ અસમય હોવાથી આપેલ સંખ્યા અસમય થશે। હવે જોઈએ દાખલા નંબર 2 સાદું રૂપ આપો। 3 પ્લસ રૂટ 3, 2 પ્લસ રૂટ 2, 3નો 2 સાથે ગુણાકાર કરો એટલે 6, 3નો રૂટ 2 સાથે ગુણાકાર કરો એટલે 3 રૂટ 2, 3નો 2 સાથે ગુણાકાર કરો એટલે 6, 3નો રૂટ 2 સાથે ગુણાકાર કરો એટલે 3 રૂટ 2, રૂટ 3 ને 2 સાથે ગુણાવો એટલે 2 રૂટ 3, રૂટ 3 ને રૂટ 2 સાથે ગુણાવો એટલે 3 દુ 6, તો રૂટ 6। અહીં તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર સંખ્યા એક પણ સમાન ન હોવાથી એકેય પદનો સરવાળો થશે નહીં। 3 પ્લસ રૂટ 3, 3 માઇનસ રૂટ 3, તો કાઉન્સની અંદર બંને પદ સમાન હોવાથી પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદના વર્ગનો નિત્યસમનો ઉપયોગ કરશે, તો પહેલું પદ અહીં 3 એટલે કે 3નો વર્ગ માઇનસ બીજું પદ રૂટ 3 એટલે કે રૂટ 3નો વર્ગ, 3નો વર્ગ અહીં 9 થશે, માઇનસ રૂટ 3નો વર્ગ 3, 9માંથી 3 જાય તો 6 આવશે। ત્રીજું રૂટ 5 પ્લસ રૂટ 2નો વર્ગ, રૂટ 5નો વર્ગ 5 પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે રૂટ 5 રૂટ 2 ગુણાકારમાં પ્લસ રૂટ 2નો વર્ગ,
રૂટ 5નો વર્ગ 5, 5 દુ 10 એટલે 2 રૂટ 10 પ્લસ રૂટ 2નો વર્ગ એટલે કે 2. અહીં મિત્રો a પ્લસ બી આખા કૌંસનો સ્ક્વેરનો નિત્યસમનો ઉપયોગ કરેલ છે. 5 ને 2 7 પ્લસ 2 રૂટ 10 પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. રૂટ 5 માઇનસ રૂટ 2 રૂટ 5 પ્લસ રૂટ 2 તો અહીં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, કારણ કે કૌંસના બંને પદ સમાન છે, માત્ર નિશાની અલગ હોવાથી પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદના વર્ગનો ઉપયોગ કર્યો. તો રૂટ 5નો વર્ગ 5, રૂટ 2નો વર્ગ 2, ટોપીનો વર્ગ એટલે કે વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય તેનો વર્ગ કહે તો સંખ્યા પોતે જ આવશે, અથવા આમ યાદ રાખો ટોપીનો વર્ગ હોય તો સંખ્યા પોતે. 5માંથી 2 જાય તો 3.